ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર. વડોદરામાં વાઘોડિયા રોડ પર આવેલી પારુલ યુનિવર્સિટીની એક બસ પલટી ગયાના અહેવાલ સામે આવ્યા છે. આ બસમાં 50 વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી ઘણાને નાની મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે ડ્રાઈવર અને 2 વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માત આજવાથી વાઘોડિયા તરફ જતા એલટી કંપની પાસે સર્જાયો હતો. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ પરથી લપસીને કિનારે ખાડામાં પલટી મારી ગઈ હતી, જેનાથી રોડ પર હાહાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાના બાદ કપુરાઈ પોલીસની ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી મામલો ધ્યાને લઈ તપાસ હાથ ધરી હતી. બસ આજ માટે આટલું જ. અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.